ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. તિમોથીને બીજો પત્ર, તેનો 3 અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. નીતિવચનોથી એક વચન આપીને શરૂઆત કરીશ. નીતિવચનોનું પુસ્તક 28મો અધ્યાય અથવા ગીત, તેની 13મી કલમ કહે છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તે સ્પષ્ટ કરે છે કે તેને સુધારાની જરૂર નથી. સીધી સમજણ અથવા તો સીધી આપણી સમજણ પ્રમાણેની આપણી ભાષામાં કહું તો તે સુધારવા માંગતી નથી અથવા તો માંગતો નથી. પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તે સુનિશ્ચિત કરે છે કે તે સુધારા પ્રક્રિયામાં છે ને દરેક શાસ્ત્ર જે ઈશ્વર પ્રેરિત છે તેના બોધને અપનાવી નિષેધાત્મક બાબતોનો ત્યાગ કરી અથવા તો પોતે નિષેધ કરી તેના જીવનમાં સુધારા દ્વારા તે ન્યાયીપણા તરફ આગળ વધવા માંગે છે. આ સુધારો છે. વ્યક્તિ જે પોતાને પાપ, અંધકાર અને દુષ્ટના બંધનોમાંથી છૂટી મુક્તિ પામી પવિત્રતા અને પ્રકાશમાં આવવા માંગે છે, તે ગમે તે સંજોગોમાં ઈશ્વર પ્રેરિત વચનો અથવા શાસ્ત્રને સ્વીકારશે અને અપનાવશે કે પોતાના જીવનમાં લાગુ કરશે. પણ જે સુધારાના શિક્ષણને અર્થે દેવ તરફથી મળેલ વચન કે સંદેશ કે શાસ્ત્ર પ્રતિ ઉદાસીનતા સેવી તેનું અવમૂલ્યન કે તેની અવહેલના કરશે, તે પોતાની જાતને ઈશ્વરની અનહદ કૃપા, ઈશ્વરની દયા, ઈશ્વરનો પ્રેમ તથા ઈશ્વર જે પોતે પ્રકાશ છે એ પ્રકાશથી પોતાને અળગો રાખે છે. ઈશ્વરના વચનો વગરનું જીવન એટલે પ્રકાશ અજવાળા વગરનું અંધકારથી ભરેલું જીવન. જે માણસ પોતાને સર્વગુણ સંપન્ન સમજે છે ને પોતામાં કશી કમી નથી, બધું જ સમજે છે અને અથવા તો બધું જ આવડે છે, એ પ્રકારનું વલણવાળું માણસ કદી પણ સુધારા માટે તૈયાર થશે નહીં. સુધારા માટે શિક્ષણની જરૂર પડે. શીખનાર વ્યક્તિ એ શિક્ષણને અપનાવશે અને જે શિક્ષણ દરેક શાસ્ત્ર જે ઈશ્વર પ્રેરિત છે તે દ્વારા મળતા બોધ દ્વારા મળશે, જે આખરે માણસને નિષેધ, જે અમુક બાબતો આપણા જીવનમાં છે જે વચનો મારફતે, બોધ મારફતે ઈશ્વર પ્રેરિત
એ વચનો મારફતે, બોધ અને શિક્ષણ મારફતે આપણને નિષેધ કરે છે. એ સુધારા અને ન્યાયપણા તરફ દોરી લઈ જાય છે. ઈશ્વર આપણ માણસને તૈયાર કરે છે, જે 17મી કલમમાં આપણે આગળ જોઈશું. એ રીતે ઈશ્વર આપણ માણસોને તૈયાર કરે છે, તૈયાર કરવા માંગે છે, કિંતુ આપણે આપણું પાત્ર ઊંધું કરીને બેઠા છે. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનો જે અમારા સુધારા માટે ખૂબ જરૂરી છે, તેમને નિરંતર વાંચવા, સાંભળવા, મનન કરવા, વળી તેમને સમજવા, સ્વીકારવા અને અમારા સુધારાને અર્થે લાગુ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.